મુનિ કહે છે 3 અધ્યાયો વડે સંન્યાસીના ધર્મો કહેતા આ અધ્યાયમાં તેના અધિકાર આદિકનું નિરૂપણ કર્યું છે। હવે 3 અધ્યાયમાં સંન્યાસીઓના નિયમ આવશે। સંન્યાસી એકચ્યુઅલી કેવો આવવા જોઈએ તો તમને આમાં ખબર પડશે। સમજો, તમને સંન્યાસીમાં એવું લાગશે કે થોડાક નિયમો એના કડક છે, પણ પેલો વાનપ્રસ્થ થઈને આવેલો હોય ને એટલે એને એના નિયમ એટલા કડક ન લાગે જેટલા વાનપ્રસ્થાશ્રમના હોય। ચાલો, શ્રી નારાયણ મુનિ કહે છે, એ બ્રહ્મને જેમ ચાર ધર્મ અર્થ કામ મોક્ષ પુરુષાર્થોમાં ચોથો મોક્ષ શ્રેષ્ઠ છે, તેમ 4 આશ્રમોમાં પણ ચોથો સંન્યાસ આશ્રમ શ્રેષ્ઠ છે। આવી ગયું ને? સંન્યાસ ગ્રહણ કરવો, ત્યાગાશ્રમ ગ્રહણ કરવો, મોક્ષ માટે પ્રયત્ન કરવો મનુષ્ય જન્મનો સૌથી મોટો લાભ છે। મનુષ્ય જન્મમાં જો કોઈ કરવાલાયક કાર્ય હોય તો એ આ જ છે। ધર્મ અર્થ કામ અને મોક્ષ, એના માટે મોક્ષ માટે પ્રયત્ન કરવો, અને મોક્ષ માટે પ્રયત્ન કરવા માટેનો શ્રેષ્ઠ રસ્તો આ સંન્યાસાશ્રમ છે। બરાબર? કેમ? દરેક પ્રકારના લૌકિક કર્મથી જેને સંન્યાસ લીધો છે એટલે એને સંન્યાસી કહ્યો છે। એને પછી કોઈ લૌકિક કર્મ કરવાનું જ નથી, એને ફક્ત મોક્ષ માટે જ પ્રયત્ન કરવાનો છે। એટલે એ જે કર્મકાંડ કે એ જે વૈદિક વિધિથી પણ આખા દિવસની જોડાયેલો છે, તેમાં લૌકિક કર્મની કોઈ કે લૌકિક આસક્તિને કોઈ પ્રાધાન્ય આપવામાં આવતું નથી। એમાં ફક્ત ને ફક્ત મોક્ષ માટેનો એનો પ્રયત્ન જ હોય છે, અને એ મોક્ષ માટે જ પ્રયત્ન કરે છે। એની સમગ્ર ક્રિયા જે આખા દિવસને વિશે હોય છે તે ફક્ત ને ફક્ત મોક્ષ માટે હોય છે। બરાબર? ફળમાં ઉત્કૃષ્ટ મોક્ષ છે, તેના સાધનભૂત આશ્રમોમાં જ્ઞાનેકાંતિક આ ચોથો આશ્રમ શ્રેષ્ઠ છે। આવી ગયું ને? ફળ જે છે ધર્મ અર્થ કામ અને મોક્ષ, એમાં ઉત્કૃષ્ટ ચોથું મોક્ષ ફળ છે, અને એ મોક્ષ મેળવવા માટેનો શ્રેષ્ઠ જો કોઈ રસ્તો હોય તો આ ચોથો આશ્રમ જે કયો સંન્યાસાશ્રમ છે। બરાબર? ચાલો, જે વિરક્ત હોય તે સંન્યાસી થાય। વિરક્ત હોય, જેને જગતમાં વૈરાગ્ય થઈ ગયું હોય તે સંન્યાસી થાય। સંન્યાસમાં અધિકાર તીવ્ર વૈરાગ્યવાળાને છે। જેને તીવ્ર વૈરાગ્યવાળો છે એને સંન્યાસમાં અધિકાર છે। એમાં આશ્રમના પર્વક્રમનો નિયમ નથી। બરાબર? તીવ્ર વૈરાગ્ય હોય તો અવ્રતી એટલે ઉપનયન નામના વ્રતાદેશ સંસ્કારને ન પામેલો, કે વ્રતાદેશને પામેલો, કે સાગ્નિક એટલે ત્રિતાગ્નિ સહિત કે અગ્નિવર્જિત પણ દ્વિજાતીય બ્રહ્મચર્ય કે ગ્રાહસ્થ્ય કે વાનપ્રસ્થ આશ્રમ થકી સંન્યાસાશ્રમમાં પ્રવેશ કરે। એટલે સંન્યાસાશ્રમમાં પ્રવેશ કરવાનો એકચ્યુઅલી કોઈ પરફેક્ટ કોઈ એવો નિયમ નથી કે અહીંયાથી સંન્યાસાશ્રમમાં જવાય। કોઈ પણ વ્યક્તિ પોતે પોતાના આશ્રમનો ત્યાગ કરીને એને વિરક્તિ થાય, સંસાર પ્રત્યે વૈરાગ્ય થાય તો સંન્યાસાશ્રમમાં જઈ શકે છે। એટલે આ બધા અંદર આવી ગયા। શું કહ્યું? આશ્રમના પર્વક્રમનો નિયમ નથી। એમાં કોઈ કયા લેવલનો કયા આશ્રમનો છે એ પર્વક્રમનો અહીંયા નિયમ નથી। કોઈ પણ આશ્રમવાળો સંન્યાસાશ્રમમાં જઈ શકે છે। કેવી રીતે? નિયમ એનો એક છે, પહેલો તીવ્ર વૈરાગ્યવાળો હોય તે જઈ શકે। તીવ્ર વૈરાગ્ય હોય તો અવ્રતી, એટલે જે અવ્રતી કયો તો ઉપનયન નામના વ્રતાદેશ સંસ્કારને ન પામેલો, એટલે જેના ઉપનયન સંસ્કાર નથી થયા તે પણ। વ્રતી એટલે વ્રતાદેશને પામેલો કે સાગ્નિક। સાગ્નિક એટલે કોણ? ત્રિતાગ્નિ સહિત કે અગ્નિવર્જિત પણ દ્વિજાતિ કે બ્રહ્મચર્ય કે ગ્રાહસ્થ કે વાનપ્રસ્થ। કારણ કે 3 પ્રકારના અગ્નિનું જે પેલું વહન કરવાનું છે તો આ બધા 3 આવે છે ને। વાનપ્રસ્થ પણ કરે છે, ગ્રહસ્થાશ્રમી પણ કરે છે, અને આમાં કયો એ પ્રમાણે પેલો બ્રહ્મચર્યાશ્રમી પણ કરે છે। સમજો? એટલે એ ત્રિતાગ્નિવાળો જે કોઈ છે તે દરેક એમ કહી કે શું છે કે ભાઈ સંન્યાસાશ્રમમાં પ્રવેશ કરી શકે છે। એટલે પહેલો બ્રહ્મચર્યાશ્રમવાળો ડાયરેક્ટ જઈ શકે છે, બીજો ગ્રહસ્થાશ્રમવાળો પણ જઈ શકે છે, અને ત્રીજો વાનપ્રસ્થાશ્રમવાળો પણ જઈ શકે છે। આમાં એવું કહ્યું છે ગાર્હસ્થ્ય કે વાનપ્રસ્થ્ય બેઉ। સંન્યાસાશ્રમમાં આશ્રમનો પર્વ એનો અનુક્રમ નથી। સંન્યાસાશ્રમમાં જરૂરી શું છે? તીવ્ર વૈરાગ્ય જરૂરી છે। બરાબર? એટલે પછી જે કોઈ વાઇઝે વર્ષા જતા હોય તે એકદમ અતિશય દુઃખદ બાબત છે કે ભાઈ તમે સંન્યાસાશ્રમમાં ગયા પછી અવળું ચાલતા હોવ, કે પછી તમે જગતને વિશે કોઈ પણ ક્રિયા કરતા હોવ તો પછી એ એવું લાગે કે તમે બળજબરીથી સંન્યાસાશ્રમમાં ગયા છે। કારણ કે સંન્યાસાશ્રમ કોઈને ફોર્સફુલી, ઇટ ઇઝ નોટ ડન બાય ફોર્સ, ઇટ ઇઝ ડન બાય યોર ચોઇસ। સંન્યાસાશ્રમ તમારી પસંદગી છે। સંન્યાસાશ્રમ તમારા માટે કોઈ પણ પ્રકારનો ફોર્સ નથી કે તમારે જવું જ જોઈએ એવું નક્કી નથી। જેને સંન્યાસાશ્રમમાં જવું હોય, જે તીવ્ર વૈરાગ્યવાળો હોય, એ જ સંન્યાસાશ્રમ પોતાની મરજીથી ગ્રહણ કરે છે।
સમજો. તો એ ગ્રહણ કર્યા પછી આ બધી જે કંઈ માથાકૂટો ઊભી થાય છે, બરાબર, એ માથાકૂટ એટલે ઊભી થાય છે કે એ ગયા હતા એ સંન્યાસ્તાશ્રમમાં ત્યારે એ લોકો પોતે પોતાની મરજીથી પૂરેપૂરું ના ગયા હતા, કે વૈરાગ્યથી ના ગયા હતા, વગર સમજણે ગયા હતા. એટલે આ પ્રોબ્લેમ થાય છે. કોઈ પણ કાર્ય વગર સમજણે ન કરવું. કાર્ય કરતાં પહેલાં લાખ વિચાર કરવો. યાદ રાખજો, તમે તમારું હોમવર્ક જે છે ને એમાં પૂરેપૂરો સમય આપો. કાર્ય કર્યા પછી વિચારવાનું ન થાય કે એના વિશે, એ એટલા માટે કાર્ય કર્યા પહેલાં પૂરેપૂરું વિચારી લેવું કે આ કર્યા પછી શું થશે, એ બધી શક્યતાઓ વિચારી લેવાની. આ થઈ શકે, 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 આ થાય તો શું થાય, એ પ્રમાણે કાર્ય કરવું. એટલે કાર્ય કરતાં પહેલાં વિચાર કરવો. પછી ભગવાન કે એ પ્રમાણે તમે ઘરમાંથી નીકળી જાય પેલો અને સાધુ થવા જાય, અને સાધુ થવા જાય અને પછી એને વૈરાગ્ય એકદમ ઉતરી જાય, ચટકીનો વૈરાગ્ય એનો ઉતરી જાય, તો ભગવાન કે એ તો ખુંવારી કરનારો છે, એ તો ધોબીના કૂતરા ન ઘરનો ને ઘાટનો નહીં એવો થાય. કારણ કે પછી ઘરે આવે તો ઘર તો આ બાજુ ધૂળધાણી થઈ ગયું હોય, અને સંન્યાસ્તાશ્રમમાં ગયો હોય ત્યાં એમ કહે કે એને પછી વૈરાગ્ય ઉતરી ગયું એટલે સંન્યાસી થયો નહીં. એટલે પછી કેવું, ધોબી કા કૂદતાના ઘર કા ના ઘાટકે એવી હાલત થઈ ગઈ, બરાબર. એટલે જે કંઈ કાર્ય કરવું એ પહેલાં વિચાર કરીને કરવું. ખાલી ખાલી ઢોલ નગારા વગાડવા નહીં કે ભાઈ મારે સાધુ થવું છે, કે મારે આમ કરવું છે, કે મારે પેલું કરવું છે, કે મારે દરેક બાબતમાં એનું પ્રદર્શન કરવું જરૂરી નથી. તમારું પ્રદર્શન તમને જ ભારી પડે. સમજો, સમાજમાં જે લોકો કંઈ ના કરતા હશે ને તે એક કામ તો બહુ સારી રીતે કરતા હશે, કે બીજા જે કંઈ સારું કરતા હશે ને એનાથી ન થાય ને તેમાં હળી તો બહુ સારી કરતા હશે. એટલે તમારે સાધુ થવું હોય તો એ પહેલાં વિચાર કરી લેવું પૂરેપૂરો કે ભાઈ આમાં હું સાધુ થઈ શકું એવું છે, ત્યાંનું વાતાવરણ અને હું પોતે બંને એમાં એડજસ્ટ થઈ શકીશ તો સાધુ થઈ જાઉં. પણ પછી ત્યાં ગયા પછી કે ત્યાં એમ કહે કે હું ગયો અને પછી પાછો આવી ગયો ને એવું બધું ન કરવાનું. એ બહુ ફેર વસ્તુ નથી. એ કેવું છે કે તમે વિચાર્યા વગરનું કાર્ય પહેલાં કરવા ગયા અને પછી ફસાઈ ગયા એવું કામ છે. ઘરેથી વિચારીને નીકળો કે ભાઈ સાધુ થવું છે તો સાધુ થઈ જાઓ, પછી ત્યાં જોવા જાઉં છું ને પછી પાછો આવું છું ને પછી ત્યાં ગયો ને મને ન ફાવ્યું ને પછી સાધુમાંથી પેલો ગ્રહસ્થાશ્રમમાં ચાલ્યો જાય ને આ બધું જે થાય છે, કે પછી ત્યાં જઈને જે કંઈ થઈ રહેલું છે એવું થાય છે, એ બરાબર નથી. કેમ? એની મુખ્ય શરત જ આ છે કે એ તમે તમારી પસંદગીથી સંન્યાસ્તાશ્રમ ગ્રહણ કરો છો. ને પસંદગી કેવી રીતે? તમને તીવ્ર વૈરાગ્ય વર્તતો હોય તો. એટલે પહેલાં તમારે તમારી જાતને પૂછી જોવાનું કે મને તીવ્ર વૈરાગ્ય વર્તે છે, જગત પ્રત્યે નથી કોઈ પણ પ્રકારની આસક્તિ, અને હું એ સંન્યાસ્તાશ્રમમાં જઈ શકું એવું છું, તો ઘરમાંથી બહાર નીકળો. સમજો. પણ તમને વૈરાગ્ય ન વર્તતું હોય ને તમને ધચુપચું હોય, સમજણ ન હોય ને પછી તમે ઘરમાંથી બહાર જાઓ અને પછી પાછા આ બાજુ આવો. ઘણા બધા એ રીતે ગુરુકુળમાં સાધુ બને છે, ગમે તે પછી ગ્રહસ્થ થઈ જાય છે, પછી બૈરી છોકરાવાળા હોય છે, એની બહુ મજા નથી. પછી એ પ્રતિષ્ઠા વગરનું જીવન છે. સમજો. તમને કોઈ કાં કહે છે કે તમે સાધુ થાઓ, તમને કોઈ કાં એવું કહે છે કે તમે લગ્ન ન કરો. સમજો. અને તમારે લગ્ન કરવા માટે કોઈની કંઈ મરજીની જરૂર નથી, તો તમારી પોતાની મરજીની બાબત છે ને કોઈની આજ્ઞાની પણ જરૂર નથી. ગ્રહસ્થાશ્રમી તો દરેક વ્યક્તિ થઈ શકે છે, એમાં કાં કંઈ છૂટ નથી આપી. તેમાં કોઈની આજ્ઞાની પણ જરૂર નથી ને કોઈની મરજીની પણ જરૂર નથી. એ તમારી આજ્ઞા પોતાની ને તમારી મરજીની જરૂર છે. એમાં કાં કોઈના સર્ટિફિકેટની જરૂર છે. તમારે કાં કોઈ ગુરુને પૂછવા જવાનું છે કે મારે લગ્ન કરવા કે ના કરવા. તમારે કાં કોઈ આચાર્યને પૂછવા જવાનું છે કે તમારે લગ્ન કરવા કે ના કરવા. એ તમારી ચોઈસ છે. તો એ તમારે ગ્રહસ્થાશ્રમી રહેવું કે પછી તમારે અનાશ્રમી રહેવું કે પછી તમારે લગ્ન કરવા, એ તો તમારી ચોઈસ છે. એમાં કઈ જગ્યા પર એવું કહ્યું કે તમારે એ કરવું? પહેલાંના સમયમાં તો ગુરુકુળમાં પેલા 24 વર્ષ રહેતા હતા. સમજો. એટલે બ્રહ્મચર્યાશ્રમમાં રહેતા હતા. એટલે ગુરુ પેલો બાળપણથી જેવો એવો એને ઓળખે. એટલે પેલો નક્કી ન કરી શકતો હોય, ભણ્યા પછી બધું ભણેલો હોય પાછા, એટલે એ ત્યારે નક્કી નહીં કરી શકતો હોય. કારણ કે એને ખબર તો પડી ગઈ હોય કે જગત જે છે તે આપણા માટે કંઈ કામનું નથી, અને એ સર્વશાસ્ત્રનો સાર જે છે તે જાણી ગયો હોય. એટલે એને અંદરથી એવું હોય કે કદાચ મારે સંન્યાસ્તાશ્રમમાં જવું છે, પણ એ હિંમત એ ના હોય. એટલે એ ગુરુને પૂછતો હોય કે ભાઈ મારે શું કરવું જોઈએ, એમ તમને શું લાગે છે મારી જે પ્રકારની પ્રવૃત્તિ છે કે મારો જે પ્રકારનો
જીવનો સ્વભાવ છે તમે જોયો છે બાળપણથી, તો મારે શું કરવું જોઈએ એટલે પહેલાં પૂછતા હતા. અત્યારે તો એવું કંઈ હોતું નથી. અત્યારે કાં કોઈ બ્રહ્મ વિદ્યા ભણવા ગયો હોય અને પછી ભણ્યા પછી એ ગુરુ પાસે જાય અને સમાવર્તન સંસ્કાર થતા હોય ને પછી એ ગ્રહસ્થાશ્રમમાં જતો હોય તો એ પહેલાં જે ત્યાંથી સીધો બ્રહ્મચર્યાશ્રમમાંથી સંન્યાસ્તાશ્રમમાં ચાલ્યો જાય, એવી કાં અત્યારે આપણે ત્યાં પરંપરા છે? અત્યારે તો તમારી પોતાની ચોઈસ છે, બરાબર? એટલે પછી પેલા છપ્પા જેવું થાય, ન થાય ગેસ કે ન થાય ગાણી, કહો અખોએ વાત અમે જાણી, એવું થઈ જાય પછી, બરાબર? અંધ અંધ અંધારે મળ્યા, જમતલમાં કોદરા ભર્યા. બે આંધળા ભેગા થાય તો શું થાય? અંધારામાં ભેગા થાય તો બંને કોઈ એકબીજાને કોઈ રસ્તો નહીં બતાવી શકે. સમજો, અંધ અંધ અંધારે મળ્યા, જેમ તલમાં કોદળા ભર્યા. ન થાય ઘાસ કે ન થાય ગેસ કે ન થાય ગાણી, કહો અખો એ વાત અમે જાણી. એનાથી કંઈ ગેસ પણ નહીં થવાનો ને એનાથી કંઈ ગાણી પણ નહીં થવાની. એ ધુમાડા છૂટે ખાલી, એનાથી શું ફાયદો થાય? એટલે બે આંધળા હોય તે કોઈ દિવસ એકબીજાને રસ્તો નહીં બતાવી શકવાના. એટલે તમે તમારા જેવા જ કોઈ બીજાને પૂછો કે મારે શું કરવું જોઈએ, તો એ તમને કાં રસ્તો બતાવવાનો? જે પોતે જ બંધાયેલો છે તે તમને થોડો રસ્તો બતાવવાનો છે. સમજો, બરાબર? એટલે એ તમારી પોતાની ચોઈસ છે. એટલા માટે લોકો ગરમ પણ એટલે થાય છે, લોકો અકળાઈ પણ એટલે છે કે તમારી પોતાની પસંદગીથી તમે જે કોઈ આશ્રમમાં જાઓ છો અને એને વિશે તમારે રહેવાનું હોય છે અને પછી તમે જે કંઈ પણ ક્રિયા કરો છો એટલે લોકો તમારી પર અકળાય એટલે છે કે ભાઈ અમે થોડા તને સાધુ બનાવેલો, એ તો તું જાતે બનેલો. સમજો, આપણે કોઈ વ્યક્તિ વિશેષનો અહીંયા વિરોધ નહીં કરતા, પણ આમાં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે કે ભાઈ સાધુ બનવાની પહેલી રીત એટલે પહેલો એનો ફંડામેન્ટલ નિયમ શું છે? તીવ્ર વૈરાગ્ય. તીવ્ર વૈરાગ્ય હોય તો જ સાધુ બનાય. એમાં બીજું કંઈ કોઈ બીજો નિયમ જ નથી. કોઈને પૂછવા જવાની જરૂર નથી અને કોઈની મરજીની પણ જરૂર નથી ને કોઈની આજ્ઞાની જરૂર નથી. તીવ્ર વૈરાગ્ય પહેલાં હોવો જોઈએ, પછી બધી આજ્ઞાની શરૂઆત થાય છે કે ભાઈ મા બાપની આજ્ઞા લેવી પડે, ગુરુની આજ્ઞા લેવી પડે, પણ પહેલાં તીવ્ર વૈરાગ્ય તો તમને જોઈએ ને. આઈડિયા આવી ગયો? એ પછીની શરત છે. તીવ્ર વૈરાગ્ય તમને હોય એ પછીની એ બધી શરતો છે કે ભાઈ મા બાપની આજ્ઞા લેવી પડે, નહીં તો તમારો ત્યાગાશ્રમ જે છે તે સફળ નહીં થાય એમ, બરાબર? પછી તમારે જે કોઈ ગુરુ હોય એની આજ્ઞા એ પછી લેવી પડે, પણ પહેલી શરત તો તમને એવું જોઈએ ને કે તમારે પોતે લેવો છે. એના માટે તમને જગત પ્રત્યે તીવ્ર વૈરાગ્ય જોઈએ. હવે એ જ ન હોય, તમને એમાં જ ધચું પચવું હોય તો તમે શું કામ એવા કામ કરો? સમજો, બરાબર? એ બધા અધકચરા કામ છે. એ કામ સ્થિર બુદ્ધિનો વ્યક્તિ ન કરે, જેનું બુદ્ધિ સ્થિર નથી, જે અસ્થિર બુદ્ધિના માણસો છે, અનસ્ટેબલ જેને કહ્યા, તે એવા કામ કરે. વાતે વાતે નિર્ણય બદલે જે વ્યક્તિ, કાં જે નિર્ણય ન લઈ શકતો હોય જે વ્યક્તિ, એનું આ કામ નથી, બરાબર? હંમેશા યાદ રાખજો, તમારે નિર્ણય પહેલાં લેવાનો હોય અને તમે નિર્ણય લેવો પછી એ બંને બાજુ હોઈ શકે. તમને ફેવરેબલ પણ વર્તી શકે અને તમને અનફેવરેબલ પણ હોય, પણ તમારે એનું પાલન તો પછી કરવું પડે, કારણ કે નિર્ણય તમે લીધો છે. પિતામાં ભીષ્મએ જે ભીષ્મ પ્રતિજ્ઞા કરી તે એમાં એમનો એ ચોઈસ એમની પોતાની હતી. એમને પ્રતિજ્ઞા કરી તે એમાં એમને કોઈ ફોર્સ થોડો કરેલો, પણ એ પ્રતિજ્ઞા પાછળ એમને કેટલી 4-5 પેઢી સુધી સોસાવવું પડ્યું અને છેલ્લે મરવું પણ પડ્યું એના માટે જ. એ પ્રતિજ્ઞા માટે જ એને મરવું પડ્યું. સમજો, રિયલ માણસ હતા, ભગવત ભક્ત હતા, પણ એમણે એ પ્રતિજ્ઞા જે લીધેલી એ પ્રતિજ્ઞા માટે આખું જીવન એમનું એની પાછળ ગયું. એટલા માટે મોટા પુરુષ હોય કે ગમે તે હોય, શાસ્ત્રોમાં જે કોઈ નિયમ, મુખ્ય નિયમ હોય એ પહેલાં જોઈ લેવાનો, પછી પોતે વર્તવાનું છે. બીજા જે કંઈ કરે કે પેલો જે કંઈ કરે કે આ જે કંઈ કરે એ પ્રમાણે હું કરું, એવું ન કરાય, કોઈ દિવસ ન કરાય, જરા પણ ન કરાય. કારણ કે આપણા બધાના અનાદિ કર્મો અલગ અલગ છે, જીવ બધા અલગ અલગ છે, એના કર્મો બધા અલગ અલગ છે. એ પ્રમાણે બધાને વાસના અલગ અલગ હોય, ઈચ્છા બધાને અલગ અલગ હોય, બરાબર? હું એમ ના કહી શકું કે તમે બધા મારી જેમ વર્તો, અને હું એમ પણ ના કહી શકું કે હું તમારી જેમ વર્તી શકું. આમાંથી ઘણા એવા હશે જે મારાથી શ્રેષ્ઠ હશે, બરાબર? પણ હું એમ પણ ના કહી શકું કે હું એની જેમ વર્તી શકું, હું એમ પણ ના કહી શકું એ મારી જેમ વર્તી શકે. કેમ? બધાના કર્મ અલગ અલગ છે. સમજો,
એટલે એ તમારી પોતાની પસંદગી છે કે ભાઈ તમે કરી શકો છો તો પછી પેલી બધી આજ્ઞા લાગે, ન કરી શકતા હોય તો શાંતિથી ઘરમાં બેઠા બેઠા ભજન કરવાનું. બરાબર. ચાલો, તેમાં જાબાલ ઉપનિષદમાં શ્રુતિ છે બ્રહ્મચર્યા દેવ 3 લાઈન છે, રહેવા દેવું ભાઈ. ઇતિ એટલે હે દ્વિજ, આ સંન્યાસ આશ્રમ કુટીચક્ર બૃહદક હંસ પરમહંસ એવા ભેદથી મુનિઓએ, એટલે આ બધા 4 પ્રકારના પેલા જે સાધુઓના આશ્રમના જે, એટલે એના નામ સાધુઓના કયા તે છે. કુટીચક્ર બહુદક હંસ પરમહંસ એવા ભેદથી મુનિઓએ 4 પ્રકારનો કયો છે. આપણે ત્યાં પરમહંસની દીક્ષામાં આપવા આવે છે. તેમાં જે દેહ અશક્ત હોવાથી પુત્રાદિકે બનાવી આપેલી જે પર્ણશાળામાં કિંવા ગુરુના એકાંત પ્રદેશમાં રહીને શિખા ઉપીત 3 દંડને કાસાય વસ્ત્રને ધારીને બંધુઓને ઘેર કે પોતાને ઘેર ભિક્ષાને ગ્રહણ કરે તે આત્મવિચાર નિષ્ઠ સંન્યાસી પ્રથમનો કુટીચક્ર કયો છે. જો આમાં પણ પાછા 4 પ્રકારના કયા છે. હવે આ એણે જાતે નક્કી કર્યું કે ભાઈ મારે આ પ્રકારનો સંન્યાસ આશ્રમ લેવો છે. સંન્યાસ આશ્રમ કયો છે આમાં? કયો કે ભાઈ દેહ કરીને અશક્ત છે પણ એને જગતને વિશે આસક્તિ નથી, પણ હવે દેહ કરીને અશક્ત છે એટલે એના બધા કાર્ય તો એ પોતે કરી નહીં શકવાનું. એટલે એ શું કરે, એના પુત્રાદિક એને શું કરે કે પર્ણશાળા બનાવી આપે. ક્યાં બનાવી આપે? ગૃહના કોઈ એકાંત પ્રદેશમાં રહીને. એટલે એનું ઘર જે પહેલાંના મકાનો હતા ને તેમાં તો ખેતરો ને જગ્યાઓ ને બધું બહુ મોટું મોટું હતું. એટલે કોઈ એકાંત જગ્યા હોય મોટી ખેતરમાં કે એમાં જ્યાં એ લોકોનું ઘર હોય ત્યાં નજીકમાં જ કોઈ જગ્યા પર એને એની એકલી પર્ણશાળા બનાવી આપવામાં આવે. એટલે એની પર્ણશાળામાં શું પેલી ઘરમાં જેમ બધી વ્યવસ્થા હોય એવી ના હોય. પર્ણશાળા એટલે કેવી, જેમ જંગલમાં બનાવી એવી, પણ આ અશક્ત છે એટલે એના ઘરની નજીક કે એને કંઈક થાય તો પેલા છોકરાઓ કે એની સેવામાં પહોંચી જાય. પણ એ નિયમ જે છે તે સાધુના નિયમમાં જ રહે એમ. બરાબર. એટલે શું છે કે ભાઈ કિંવા ગૃહના એકાંત પ્રદેશમાં રહીને શિખા તો ધારવાની જ છે, ઉપવિત 3 દંડ, બરાબર, અને કાસાઈ વસ્ત્રને, પેલા ત્રિદંડી જે કહ્યા ને તે પ્રમાણે, અને કાસાઈ વસ્ત્રને ધારીને, કાસાઈ વસ્ત્ર એટલે આપણા જે આ સાધુઓ પહેરે એવું જ, એને કાસાઈ વસ્ત્ર જ કહેવાય. વસ્ત્રને ધારીને બંધુઓને ઘેર એટલે પોતાના જે ઓળખીતા પારખીતા હોય એને ઘેર કે પોતાને ઘેર ભિક્ષાને ગ્રહણ કરે. નહીં તો છેલ્લે એના ઘરેથી જ એને ભિક્ષા મળી જાય, કારણ કે એના ઘરની નજીક જ છે ને. એ તો તે આત્મવિચારનિષ્ઠ સંન્યાસી પ્રથમનો કુટીચક્ર કયો છે? આત્મવિચારનો છે. કેમ આત્મવિચારશીલ કયો એને? કે જો એ આત્મવિચારશીલ ન હોય તો એને આવો વિચાર જ ના આવે કે મારે મારા ઘરથી બીજી એક પર્ણશાળા બનાવીને તે એકાંતમાં રહીને ભગવાનનું ભજન કરવું છે. સમજો, શાંતિથી બંગલામાં રહેવાનું હોય, ઠંડુ પાણી પીવાનું હોય, બરાબર, છોકરા બોકરા સેવા કરતા હોય, વહુઓ સેવા કરતી હોય, જ્યુસ બૂસ પાણી મળતું હોય, ખાવા પીવાનું મળતું હોય, તો પછી પેલો પર્ણશાળામાં શું કામ રહેવા જાય એકલો? હા, બરાબર. અને ગ્રહસ્થને તો જેમ પેલો ઝાડ હોય ને, ઝાડ હોય, એના ડાળખા, પાંદડા, ફળ જેમ વધતા જાય ને એમ ઝાડની શાખાઓ જેમ ઝૂકતી જાય ને એમ ઝાડ જે છે એમ મોટું થતું જાય. અને જેટલું ઝાડ મોટું થતું જાય એટલું ઝાડ એ વધારે રૂપાળું બનતું જાય, એની વિશે લોકો પણ વધારે આવતા જાય, અને એ ઝાડને એ પ્રમાણે એનું પોતાપણું પણ વધારે મનાતું જાય. એટલે ગ્રહસ્થને આવું છે. પહેલાં એકલો હોય ત્યારે કંઈ વાંધો નથી, પછી તમારી ઉંમરનો, પછી એના લગ્ન કરે, પછી છોકરા થાય, પછી છોકરાના છોકરા થાય, છોકરી હોય તો છોકરીના છોકરા થાય, એમ કરીને એનો વંશ વેલો જે વધે ને જેમ એમ આસક્તિ વધતી જાય. આ મારો છોકરો છે, મારી એમ છે, એને એમ કહ્યું, તેને એમ કહ્યું, બધું ચાલે. બરાબર. બહુ તરત જ અકળાઈ જાય, તરત જ ગરમ. તો આ છોકરાને કેમ કંઈ બોલાય એમ? હવે એનો છોકરો ગાંડો હોય, બરાબર, તો પણ એને તમે આ છોકરાને કહી જાય એમ કહી, અરે ભાઈ ગાંડો છે, તો પણ એને એનું લાગે. સમજો, બચ્ચન પાંડેને લઈને આવે જ છે ને. સમજો, આ આસક્તિ છે. અને જેમ એનો એ વંશ વેલો વધતો જાય ને તેમ એને એમાં આસક્તિ વધતી જાય. ભાઈ એને ઘર નહીં છૂટે. બરાબર. ઘરમાં ગાળો દેતા હોય તો પણ એ સાંજ પડે ને ત્યાં જ જાય. 2-4 ગાળ પડે નહીં ત્યાં સુધી એને ઊંઘ નહીં આવે. આમાં આત્મવિચારશીલ કયો ને તેમાં એ દેહ વિચારશીલ થાય રોજ. એનું ઉલટું હોય કે એના દેહને 2-4 ગાળ પડે નહીં તો એને ઊંઘ નહીં આવે. એના માટે ટોનિક રૂપ છે કે ના, એ તો બૈરીની ના છોકરાની ગાન નહીં પડે ત્યાં સુધી ગ્રહસ્થાશ્રમ, ધન્ય ગ્રહસ્થાશ્રમ કહેવાય કેવી રીતે? બરાબર. આ જ તો છે, આ જ ભગવાનની માયા છે. કાલે જે આપણે જળ એને કહેતા હતા ને, પણ આ જ માયા છે. જળ એવી માયા જે કઈ છે જળ, પણ છે હમણાં જ શાસ્ત્રીજી કહેતા હતા એ પ્રમાણે ભગવાનની શક્તિ છે.
એમ કંઈ જીવ એને જીતી જાય એવું નથી. અને જીવ બધા એને જીતી જ જતા હોય તો ભગવાનની લીલા વિભૂતિ બંધ નહીં થઈ જાય. પર મેખાને બંધ નહીં હોતે, મેખાને બંધ નહીં હોંગે, યાદ રાખજો. દુનિયામાં, આખી દુનિયામાં જેટલા દારૂ પીવે છે બધાને ખબર છે કે દારૂ શરીર માટે સારો નથી. સાંજે 5 વાગ્યા સુધી તો એ દારૂ પર ભાષણ પણ આપે, દારૂ નહીં પીવાનો ભાઈ, લીવર માટે બહુ ખરાબ છે, શરીર માટે બહુ ખરાબ છે. આજ પછી કોઈ દારૂ નહીં પીતું. 7 વાગે એટલે એના બધા જે કોઈ સમાચાર હોય તે કેવા, પછી પેલાને કહે શામ ઢલને કે બાદ હમ પાણી નહીં પીતે, એટલે પછી અંદરથી શું નીકળે? લાલ પાણી નીકળે. 7 વાગ્યા સુધી એ દારૂ વિશે ગંભીર ચર્ચા કરશે, પણ 7 વાગશે એટલે એ દારૂ પાછો ચાલુ કરી દેશે. આ જ ગ્રહસ્થાશ્રમ છે. બહાર ભેગા થઈ તો તું જવા દે નહીં હવે યાર, હું તો કંટાળી ગયેલો છું. બધા એકબીજાને આવું જ કહેતા હોય, હું તો કંટાળી ગયેલો છું, પણ હાલો છોડવા કોઈ તૈયાર નથી. પેલી દાદ ખાદ ખુજલી થઈ હોય ને એના જેવું છે. દાદર થાય ને, ખંજવાળ આવે, મીઠી ખજવાળ આવે, ખજવાળાને મજા આવે, ખજવાળાને મજા આવે, ખંજવાળતો જ જાય. પછી છેલ્લે બહુ ખંજવાળી નાખે એટલે બધું લોહી નીકળવા માંડે ત્યાંથી. પછી ડૉક્ટર કહે કે આ ખંજવાળવાનું નહીં હતું, પેલો ખંજવાળે મજા આવે, મજા લે. એમ ગ્રહસ્થાશ્રમ આવો છે, બધા જ એકબીજાને કહે જવા દેની આ કયામાંથી, જવા દેની. પૈસા તો એમ કહે કે પાપનું મૂળ છે, જવા દેની. પૈસા જ આ ઝઘડાનું મૂળ છે, પણ પૈસા માટે જે પાપ કરતો હોય. પેલા દારૂની જેમ જ, દારૂડીઓ જેમ દારૂ પર ભાષણ કરે ને, પણ 7 વાગે એટલે દારૂ પીવે. એમ પેલાને પણ બધી ગાળ આપે, પણ છેલ્લે સાંજ પડે એટલે એને ઘર જ યાદ આવે ને ઘરે જ જાય. સમજી ગયા? આ ભગવાનની માયા સમજો, બરાબર? એટલે સબસે બડા ખેલાડી કોણ છે? ભગવાન છે. એને બહુ ખતરનાક આ ખેલ કરેલો છે. અને એ એવી ભગવાને કહ્યું એ પ્રમાણે જે દિવસથી આ સૃષ્ટિની રચના કરેલી છે તે દિવસથી એવી ચાવી ચડાવી દીધી છે કે બીજી વખત એને જરૂર જ નહીં પડતી. આ બધું એમને એમ ચાલ્યા જ કરે, મોજ કરે. એટલે તો શાંતિથી મોજ કરતા હોય ને અશોકભાઈ જેવા દોડ્યા કરે કોર્ટમાં ને ઉપર બેઠા બેઠા ગુલાબનું ફૂલ સૂંઘ્યા કરે. અશોકભાઈ કહે ભગવાન મારું કહી તો કરો, ચાલ ચાલ તું કામ કર, ચાલ થોડું થોડું કામ કર, ચાલ 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 તું કામ કર. એટલે અશોકભાઈ બીજા સવાર પર એને ચાલ્યા. એ તો ફૂલ સૂંઘ્યા કરે છે, એને કાં ચિંતા છે? સૃષ્ટિ કોની છે? ચલાવવાની કોને છે? પણ ચલાવવાના ખાન પર લઈને કોણ ભરીએ છીએ? આપણે. અને મજૂરી કોણ કરીએ છીએ? આપણે. તો મૂર્ખ કોણ? સૃષ્ટિ એની છે, આપણે કામ કરતાં બંધ થઈ જવાનું. સમજો? આપણામાં એટલી બુદ્ધિ જ નથી તો સમજો. નારદજી પેલા બધાને સાધુ બનાવી દેતા હતા તો બધા ટેન્શનમાં નહીં આવી ગયેલા બધા કે આ બધાને સાધુ બનાવી દે, સૃષ્ટિ કઈ રીતે ચાલશે? તો ભાઈ નારદજીને શ્રાપ આપવો પડ્યો ને દક્ષ પ્રજાપતિએ. કેમ? સૃષ્ટિ ચલાવવાની કોણે છે? એ લોકો ચલાવવાની. તો આપણે શું કામ બકરા બનીએ? સમજો? પણ એ બુદ્ધિ કાં છે આપણામાં? આપણે તો તરત જ તૈયાર એ બાબતમાં બોર્ડ આવ્યા. હે ઈશ્વર ભજીયા તરો મોટા નાના થાય, તમે બનાવો ને હું ખાઉં એમ ભજીયા પૂરા થાય. આવતી હતી ને આઈડિયા? આપણે નાના હતા ત્યારે આવતી હતી ને આઈડિયા? આ પ્રાર્થના જ આવતી હતી ને, બરાબર? એ ઈશ્વર ભજીયા તરો મોટા નાના થાય, તમે બનાવો ને હું ખાઉં એમ ભજીયા પૂરા થાય. ભગવાન કહે ભજીયા પૂરા કરવા જ તારે? મારી પાસે બહુ મોટા મોટા ભજીયા છે, હું તને ભજીયા આપીને દોડાવ્યા જ કરા સંસારમાં, બરાબર? પણ આપણે એ વિચાર નહીં કરતા કે આ સંસાર, આ લીલા વિભૂતિ ભગવાનની છે અને એણે ચલાવવાની છે, આપણે થોડી ચલાવવાની છે. આપણે તો એમ મરઘા બનાવેલા છે, પણ આપણે શું સમજીએ? આપણે જ ચલાવવાની છે. એટલે આપણે જઈએ આમ આમ કરતા દોડતા દોડતા રોજ સવારે. ભગવાન કહી જા, એ તો ફૂલ સ્વિંગ જ કરે જ બેઠા બેઠા, જા જા જા. પેલો કંઈ ભગવાનને કોઈ પૂછે ભાઈ તમારી સૃષ્ટિ કેવી રીતે ચાલે? તે કંઈ મરઘા રોકેલા જ નીચે, જા જાય જ બધા એની જાતે જ જાય. જો જ્યાં 9 વાગ્યા જો પેલો ગયો, જો પેલો ગયો, જો આ બૈરી છોકરા વગરનો તો પણ જાય. જો ગયો ને આઈડા, હવે હું એને કહેવા ગયો, પેલો જાય તો પણ જાય. પછી આ એ ભગવાનને એ પૂછે પેલો પાછો હોશિયાર હોય, ભગવાન આ કેમ જાય છે? સૃષ્ટિ તો તમારી છે. અરે ગાંડા, એ જ તો આપણું કામ છે. રોકેટ થિયરી તને ખબર નથી? કઈ રોકેટ થિયરી? રોકેટની પાછળ જેટલી મોટી આગ મૂકો એટલું રોકેટ ઊંચું જાય. એ જ્યારથી આ દુનિયામાં આવેલો જ મેં પાછળમાં મૂકી દીધી, સગડી જ મૂકી દીધી. એટલે પેલો દોડ્યા જ કરે લઈ લઈને. એને એમ કે જરા સગડી ખસે ને શાંતિ થાય, જરા સગડી ખસે ને શાંતિ થાય. તો એ સગડી ખસે જ નહીં. તો એણે ખસાડ્યું હોય તો ખસે ને.
બરાબર. એટલે ભગવાન કંઈ છગન જાય, મગન જાય, ટાલિયા જાય, કાલિયા જાય, જાડિયા જાય, બારિયા જાય, બધા જ જાય. અને એ મોજ કર ગાંડા. હા, નીતિશ હોશિયાર. પેલા લોકો કહે એને ચારજોને કે નીતિશભાઈ તમને અમે વડાપ્રધાન પદ ઓફર કરીએ, તમે બની જાઓ. નીતિશ કંઈ ગાંડો થઈ ગયો છે? આપણે આટલો મસ્ત માણસ રોકેલો જ 10 વર્ષથી, તો આપણે શું કામ છે? આપણે બિહાર જઈને શાંતિથી જીવો નહીં. આ કામ કરવાવાળો છે ને, એને કામ કરવા દે ભાઈ. એ ગાંડો થઈ ગયો, હું કરવા જઈશ તો બી આ નહીં કરવા દેશે, કારણ કે એને કામ કરવાનો કીડો જ એટલો છે કે મને ઉઠલાઈ નાખી 1-2 વર્ષ, મને મારું બિહાર બી જશે. એના કરતાં આ મજૂર મળેલો જ તેને કરવા દે કામ શાંતિથી. બરાબર. આ નીતિશ મારા જેવો વિચારતો થઈ ગયો છે, હવે હોશિયાર થઈ ગયો, સમજી ગયા. એટલે આવું છે આ ભગવાન છે. માયા જળ છે, કહેવા પૂરતી જળ છે, બધાને દોડાવે જ, પણ બધા ચેતનોને એક સાથે જ દોડાવે છે. બરાબર. અને એવું નહીં કે જે માયાને નથી ઓળખતા એ દોડે છે. જે માયા ઉપર મોટા મોટા ભાષણ ને પ્રવચન આપે જ છે, એ પણ માયા માટે જ દોડે જ પાછા. સૌથી મોટી કોમેડી તો એ છે, પેલા દારૂ પર એસે લખનારા જેવા જ છે. માયા ઉપર મોટા મોટા પ્રવચન આપે રોજ જ. બરાબર. ને પછી પાછો સવાર પર દોડે કોના માટે? માયા માટે. ટણ કરતા બધા દોડતા જ હોય સવાર પડે એટલે. પૂછે કંઈ કાં ચાલ્યો? અરે ભાઈ તું જવા દે ની, માયા હેરાન કરી નાખ્યો, તો પણ દોડતો જ હોય. બરાબર. ચાલો કંઈ નહીં, દોડો, કોઈને કોઈ દિવસ તો અટકશો ને. બરાબર. એટલે આ પહેલો કુટીચક્ર કયો. બીજો, જે યતિ પૂર્વોક્ત શિખા ઉપવિત દંડ કાસાયાદિ વેશવાળો હોઈને જ સ્વબંધુ ગૃહો થકી અન્યત્ર ભિક્ષા કરે, તે બીજો બહુદક નામનો કયો છે. ભાઈ આ ઉપરવાળાની જેમ ગ્રહણ બધું કરેલું હોય, શિખા પણ હોય અને ઉપવિત પણ ગ્રહણ કરેલું હોય. બરાબર. પણ ભિક્ષા કાથી માંગે? પોતાના બંધુ થકી નહીં, કારણ કે આ સશક્ત છે, પેલો અશક્ત હતો, એટલે એના બંધુઓ થકી ભિક્ષા માંગતો હતો. આ બહારનાથી માંગે, એટલે આને કયો કયો? એ બહારથી માંગે એટલે જ એને બહુદક કયો છે. બરાબર. બહુદક, બહુ વત્તા ઉદક, એટલે ઘણી બધી જગ્યા ઉપરથી બહારથી ભિક્ષા માંગનારો, એમ એક જગ્યા પરથી કાં પોતાના સગા સંબંધીઓ થકી નહીં. જે એક યતિ એક વેણુ સંબંધી દંડને ધારે, બીજો વેશ તો પૂર્વનો જ ધારે, તે તો લોકમાં ત્રીજો હંસ સંજ્ઞિત કયો છે. બરાબર. વેણુ સંબંધી દંડને ધારે. આ હમણાં એક હું કથા સાંભળતો હતો ને, લગભગ ભાગવતની કે એની જ કથા હતી, એમાં આવતું હતું. પેલો એવો દંડ આવે એ લોકોનો, એ ધારવાનો એક, અને એને ધારે, અને એના અમુક નિયમ છે એવા, અને એ અમુક બ્રાહ્મણને કે અમુકને એવું જ છે કંઈક, એના અમુક રૂલ્સ રેગ્યુલેશન્સ છે, અને એ પ્રમાણે એને ધારતો હોય. બરાબર. એને હંસ કયો છે. આ પેલા બે કરતાં પહેલાંના બે કરતાં શ્રેષ્ઠ. હવે એની આગળ આવશે. જે યતિ જ્ઞાન વૈરાગ્ય મંડિત હોઈને એક દંડને અને વસ્ત્રને ધારણ કરે અથવા કોઈ ધારણ ન કરે, તેના ધારણ નિયમનો અનાદર કરીને કેવળ કૌપિન ધારનારો, તે આ ચોથો પરમહંસ નામનો કયો. આ છેલ્લો ચોથો પરમહંસ નામનો આવો કયો. હવે આપણે ત્યાં પરમહંસની દીક્ષા સર્વશ્રેષ્ઠ દીક્ષા આપવામાં આવે છે. દીક્ષા એકદમ સર્વશ્રેષ્ઠ છે, પણ એ દીક્ષામાં રિક્ષાનું કામ પણ થતું નથી. એટલે એનો મતલબ તમે સમજાવો. હું જે કહેવા માગું છું તે, મોટા મોટા હેડિંગ આપીને કે મોટા મોટી ચર્ચા કરીને કે મોટા મોટા પ્રવચન આપીને કે મોટું મોટું કાર્ય બતાવીને એ કાર્ય થતું નથી. જ્યાં સુધી તમને અંદરથી એને કરવાની કે એનું પાલન કરવાની ઈચ્છા ન હોય ત્યાં સુધી. પરમહંસ સર્વશ્રેષ્ઠ દીક્ષા છે, જો આમાં કહી દે, આપણે ત્યાં આપવામાં આવે છે, પણ તમે જ જાણો છો અનફોર્ચ્યુનેટલી કેવી હાલત છે આપણી. બરાબર. એટલે કાર્ય હેડિંગ મોટું હોય એનાથી કાર્ય મોટું નહીં થતું. કાર્ય મોટું કરવા માટે તમારે નાના કાર્યથી શરૂઆત કરવી પડે, અને નાનું કાર્ય પણ ઘણી વખત ઘણી બધી ભૂલવાળું થઈ શકે છે, અને લોકો એમાં ટીકા ટિપ્પણી પણ કરી શકે છે, પણ એનાથી ડર્યા વગર તમારે તમારું કામ સત્યના માર્ગ પર ચાલતું હોય તો એ ચાલુ રાખવાનું. ગમે ત્યારે તમે તમારા રસ્તે પહોંચી જશો. પણ તમે મોટું હેડિંગ ખાલી મારીને કે મોટું હેડિંગ છે એ પ્રમાણે અંદર ઘૂસી ગયા, પણ એ કાર્ય માટે તમે એપ્રોપ્રિએટ ન હશો તો તમે એમાં સફળ ન થાવ. એ જીવતું જાગતું ઉદાહરણ આપણે ત્યાં જ છે અત્યારે. મારે કંઈ બીજું વધારે કહેવાની જરૂર જ નહીં. આપણે ત્યાં બધું જ બરાબર છે. એવરીથિંગ ઇઝ ઓકે એમ. કોઈ વસ્તુ આમથી તેમ નથી, બધું બરાબર છે એકદમ. અણીતું પણીત સુધી તમે જોવા જાઓ બધું બરાબર છે. બરાબર. પણ જે પ્રમાણે વર્તાવું જોઈએ એ પ્રમાણે વર્તાતું નથી, એ પ્રોબ્લેમ છે. સમજો.
બરાબર. એટલે એનું ઇમ્પ્લિમેન્ટેશન પાર્ટ જે છે એનું પાલન બરાબર થતું નથી. હવે ઇમ્પ્લિમેન્ટેશન આમાં મેં તમને કહ્યું એ પ્રમાણે એ ફોર્સફુલી ન થઈ શકે. ઘણા લોકો કહે કે આમ નિયમ કરી દેવા જોઈએ છે ને તેમ નિયમ કરી દેવા જોઈએ. નિયમ બનાવવાથી કોઈ દિવસ કંઈ થતું નથી. નિયમ તો કાયદા તો ભારતમાં બધા જ છે, તો પણ કાયદા તૂટે છે ને. નૈતિકતા જોઈએ. પહેલાં તમારે તમારી નૈતિકતા જાળવવી પડે. સમજો, ઘણા લોકો મારી જોડે ઘણી વખત ફોન પર વાત કરે, ગાળાગાળી કરે આ તે. પછી હું એને ચોખ્ખું કહી દઉં, મેં કહું જો ભાઈ, તું જે ગાળાગાળી કરે છે તું કરી શકે છે, આઈ ડોન્ટ માઇન્ડ, પણ હું તને અત્યારે એક જ શબ્દ કહું, હું તારા જેટલો નીચે ઉતરી નહીં શકતો. બસ આ એક છેલ્લો શબ્દ તને કહી દઉં. તું જેટલા નીચે ઉતરવું એટલો ઉતરી શકે છે, પણ હું તારા જેટલી નીચે નિમ્ન કક્ષાની વાત નહીં કરી શકતો. સમજો કેમ? મેં મારા જીવનના અમુક એથિક્સ બનાવેલા છે. થોડોક ઘસારો વધારે વેઠવો પડે તો હું વેઠું છું. કોઈ મને મૂર્ખ સમજતું હોય તો મને ઓકે માનીએ છે કે ભાઈ મને મૂર્ખ સમજે છે તો સમજો, પણ હું મારા ઇથિક્સ જોડે કોઈ પણ પ્રકારનું બાંધછોડ કરવા તૈયાર નથી. બરાબર. આ તારે જે કહેવું હોય તો કે, તારે ગાળ દેવી હોય તો ગાળ દે, તારે મને મૂર્ખ કહેવો હોય તો મૂર્ખ કહે, એ તું કહી શકે છે, પણ મારે મારી વસ્તુમાં બાંધછોડ નહીં કરવાની. એ નક્કી વાત છે. સમજો કે ભાઈ તું મને ભલે મૂર્ખ કહેતો હોય, અને મને ઘણા લોકો મૂર્ખ બનાવી પણ જાય જેવી છે. બરાબર. નાના કામ પોતે કરેલા નાના કામને બહુ મોટી ક્રેડિટ આપતો હોય, અને આપણા કરેલા કોઈના કામને બીજા કોઈના કે કોઈ આપણે જરા પણ એટલે કંઈ સમજતા ન હોય. મને મૂર્ખ બનાવે છે ઘણા લોકો. મને સમજ પણ પડે છે કે મને મૂર્ખ બનાવે છે, પણ હું જાણી જોઈને બની રહેલો છું. કેમ? આપણે આપણું જે કોઈ લાઈન છે એની નીચે ન જવાનું. જ્યારે આપણે ત્યાં પણ આ વસ્તુ માનવામાં આવશે કે અમારા જે નૈતિક ધોરણ છે એની નીચે અમારે નહીં જવું, તો બધું બરાબર થઈ જશે. એમાં કંઈ બહુ મોટા કાયદાની જરૂર નથી. પણ મગજમારી કાં છે ખબર? શરૂઆતની મગજમારી છે. જે કંઈ કરવામાં આવે છે ને એ પ્રોસિજર, એ વિધિ જ બરાબર નથી. પહેલાં જે આમાં કહ્યું એ પ્રમાણે એ તમારી પસંદગી હોવી જોઈએ. અહીંયા પસંદગીથી કામ નહીં થતું, બીજી રીતે થાય છે. એટલે પ્રોબ્લેમ ત્યાંથી જ શરૂ થઈ ગયો પ્રોબ્લેમ. એટલે આગળ જતાં એ પ્રોબ્લેમ મોટો જ થવાનો. અને પાછી મગજમારી એનાથી મોટી કાં છે ખબર? પાછી સૌથી મોટી મગજમારી એ છે કે સમજ્યા વગર લોકો પાછા સપોર્ટ કરે છે. આવા વ્યક્તિઓને પાછા સપોર્ટ કરે છે. સમજો, હવે એને સપોર્ટ તમે કરો, ગમે તે હિસાબે સપોર્ટ કરો, એટલે એને ગમે તે પીઠબળ મળે, એટલે એને થાય કે ભાઈ હવે આપણે તો કંઈ થવાનું જ નથી ને આમાં, કાં કંઈ થાય એવું છે. એટલે આ આમને આમ જ ચાલ્યા કરે છે. બરાબર. એને સપોર્ટ મળતો બંધ. હું તમને વારંવાર કહું છું, ખોટા માણસને સપોર્ટ આપતા બંધ થઈ જાઓ. એ ગમે એવો હોશિયાર હોય કે ગમે એવો મોટો કહેવાતો હોય ને, તમે એને સપોર્ટ આપવાનું બંધ કરશો ને એટલે ઓટોમેટિક એનો બધું નીકળી જશે. પણ આપણી તકલીફ જ આ છે, આપણે ત્યાં સામેવાળાને તમે ખોટા જાણતા હો તો પણ તમારો સંબંધ સાચવવા પણ એની જોડે તમે જાઓ. આ બહુ મોટી માથાકૂટ છે. બરાબર. ત્યાં તમને તમારા સંબંધ દેખાય, પછી કે મારા સંબંધ બગડી જશે તો એની જોડે. પછી તમે સંબંધ જોવા જાઓ તો પછી શાસ્ત્રની આજ્ઞા ન પડે, પછી ભગવાન રાજી ન થાય. બરાબર. એટલે એ પછી અઘરું થઈ જાય. ચાલો. જે દિને સંસાર થકી વૈરાગ્યને પામે તે દિને જ સંન્યાસી થાય. એટલે હવે આ વાક્ય મેં નહીં કહ્યું ને, આવી ગયું ને. શું કહ્યું? સંસાર થકી વૈરાગ્યને પામે તે દિને જ સંન્યાસી થાય. એટલે તમને જ્યારે વૈરાગ્ય થાય ત્યારે જ તમે સંન્યાસી થઈ શકો. વૈરાગ્ય ન થાય તો તમારે એ કામ કરવાનું જ નથી. સમજો? બરાબર. એમ સંન્યાસમાં નિમિત્તપણે શ્રુતિએ કહેલા વૈરાગ્યના ભેદોનું હવે નિરૂપણ કરું છું. જો એમાં નિમિત્ત વૈરાગ્ય જ છે, પણ હવે વૈરાગ્યના ભેદનું નિરૂપણ કરે છે. પણ એમાં નિમિત્ત શું છે? મેઇન વૈરાગ્ય છે. બરાબર. વૈરાગ્ય મંદ, તીવ્ર, તીવ્રતર તેવા ભેદથી 3 પ્રકારનો છે. તેમાં મંદ વૈરાગ્યવાળાને સંન્યાસમાં અધિકાર નથી. મંદ વૈરાગ્ય ઘણા બધાને હોય, કંઈક નાની નાની બાબતમાં આમ તેમ થાય એટલે વૈરાગ્ય થઈ જાય. તીવ્ર વૈરાગ્યવાળાને તો અધિકાર છે. તે તીવ્ર વૈરાગ્યમાં તો દ્વિવિધ સંન્યાસ, એટલે વિવિધિશા વિદ્વત સંન્યાસ થાય, અને તીવ્રતર વૈરાગ્યમાં તે 2 સંન્યાસો થાય. બરાબર. એટલે તીવ્રમાં પણ થાય અને તીવ્રતરમાં પણ એ બંને સંન્યાસ આ પ્રમાણે કરી શકે. બરાબર.
સમજો. એટલે તીવ્ર વૈરાગ્યમાં તો દ્વિવિધ સંન્યાસ એટલે વિવિધિશા વિદ્વત સંન્યાસ, અને તીવ્રતર વૈરાગ્યમાં પણ તે બંને સંન્યાસ થાય. એટલે પહેલો જે મંદ વૈરાગ્યવાળો છે એને સંન્યાસ આશ્રમમાં અધિકાર નથી. તીવ્ર અને તીવ્રતર વૈરાગ્યવાળાને છે. ત્રિવિધ વૈરાગ્યનું સ્વરૂપ કહે છે. હવે એ કોણ છે, એ સ્વરૂપ શું છે તે સાંભળો. પુત્ર દારા ધનાદિકનો નાશ થતા સંસારને ધિક્કારે છે તે એમ જે તાત્કાલિક વૈરાગ્ય થાય તે મંદ વૈરાગ્ય જાણવો. મેં તમને કહ્યું ને, અહીંયા બેઠેલા ઘણા બધાને હશે કે ઘરવાળી કૈરામાં નહીં માનતી, પૈસા કમાવાનું બંધ થઈ જાય, આવક ઘટી જાય એટલે વૈરાગ્ય જે થાય ને કે હવે ભાગી જવું છે, એ મંદ વૈરાગ્ય, એ ખુંવારી કરનારો છે. એ તો બધાને થતો હોય, ગ્રહસ્થાશ્રમી હોય ને બધાને જ થાય. ઘરમાં કોઈ મરી જાય, સ્મશાને જઈને આવ્યો, હા બધું ખોટું છે, બધું ખોટું છે, બધું ખોટું છે. પછી ઘરે આવીને ઠંડુ જ્યુસ પીએ એટલે હા હા બધું ખરું છે, બધું ખરું છે, બધું ખરું છે. બીજું જ્યુસ જે એટલે હા હા કાં જવાનું છે, કાં જવાનું છે. ચાલ તો ભાઈ રાતની તૈયારી ચાલુ કરી દે તો સાંજે પાછા બધાને બોલાવવાના, ખુરશી લઈ આવું તો એટલે ખુરશી લેવા સીધો ચાલ્યો જ જાય. એ મંદ વૈરાગ્ય છે, બરાબર. ચટકીનો વૈરાગ્ય. સમજી ગયા? ભાઈ બેસણામાં બધા ભેગા થાય અને પછી કામ ધંધાની વાત કરે. કેવા કામ ધંધા કેવા ચાલે તારા? લે આ બેસણું કર્યું તમે લોકોએ. પછી બેસણામાં પાછા 12મા 13માના જમણવારનું પણ નક્કી કરે. શું રાખવાના જમણવારમાં? કેવો વૈરાગ્ય છે બોલો. બેસણામાં એ લોકો ડીશ નક્કી કરે પાછા કે મોહનથાળ રાખવો કે ઈદડા રાખવા કે રસ રોટલી રાખવા. બોલો, કરવા આવેલા જ બેસણું, બરાબર. ચાલો, એટલે આ મંદ વૈરાગ્ય. પુત્રોથી કે દારાઓથી મારે શું અર્થ છે તે મારે આ જન્મમાં આ પુત્ર દારાદિક ન જ હો એમ પુત્રેષણા વિત્તેષણા અને દારેષણા થકી આ ત્રણેય ઈષણાઓ થકી જે નિવૃત્તિ તે આ વૈરાગ્યની તીવ્રતા જાણવી. બ્રહ્માના ભુવન પર્યંત સમગ્ર લોકો પુનરાવર્તી અને દુઃખ મિશ્રિત છે એમ અવધારીને જન્મ મરણ ધર્મવાળા લોક માત્રથી આ લોક મારે ન જો એમ જે દ્રઢ વૈરાગ્ય થાય તે તીવ્રતર વૈરાગ્ય છે, બરાબર. એટલે આ જે આ ત્રણ ઈષણા સૌથી ખતરનાક છે. કઈ? પુત્રેષણા, વિત્તેષણા અને દારેષણા, બરાબર. દારા એટલે પત્નીની ઈચ્છા. હવે જેના લગ્ન ન થતા હોય એને એમ કે ભાઈ પત્ની મળી જાય તો સારું. પત્ની મળી જાય તો પછી શું જોઈએ? પુત્ર જોઈએ. હવે પત્નીને પુત્ર હોય તો ધન તો જોઈએ જ. એટલે આ ત્રણ ઈષણાઓ સૌથી વધારે ખતરનાક છે. દરેક જીવને આ સતાવે છે. કઈ કઈ? પુત્રેષણા, વિત્તેષણા અને દારેષણા, બરાબર. હવે એના થકી જે નિવૃત્તિ જેને થઈ ગઈ એને વૈરાગ્ય થઈ ગયો એમ માનવાનું. જેને પુત્ર નથી જોઈતા, જેને દારા નથી જોઈતી અને રૂપિયામાં પણ જેને કંઈ આસક્તિ નથી, તેને વૈરાગ્ય પૂરેપૂરો છે એમ માનવાનું, બરાબર. એટલે એને તીવ્ર એટલે એને વૈરાગ્યની તીવ્રતા જાણવી. એટલે આ બીજા પ્રકારનો જે વૈરાગ્ય કયો ને, તીવ્ર વૈરાગ્ય, તે પહેલો મંદ આવી ગયો. તે કયું કે કંઈ આમ તેમ થાય તો થાય તે મંદ વૈરાગ્ય. પુત્ર દારા થકી કંઈક બોલવા ચાલવામાં આમ તેમ થાય તો એ મંદ વૈરાગ્ય. મંદ વૈરાગ્ય ખુંવારી કરનારો. પછી આ તીવ્ર વૈરાગ્ય કે એને બાયરી છોકરા બધા પ્રત્યે, પૈસા પ્રત્યે વૈરાગ્ય થઈ ગયો તે. હવે ત્રીજો, બ્રહ્માના ભુવન પર્યંત સમગ્ર લોકો પુનરાવર્તી અને દુઃખ મિશ્રિત છે. એને ખબર પડી ગઈ કે હું તો મારી વાત કરું છું કે અહીંયા રહેલા કોઈની ઉપર સત્યલોક જે છે, બરાબર, સૌથી ઊંચું સૌથી મોટું જે બ્રહ્માજી આખા બ્રહ્માંડના પિતાજી છે તે જ છે. અને નીચે તમે પાતાળ 7 કહી દો ત્યાં સુધી 14 લોકના બ્રહ્માંડમાં બધા જ દુઃખથી પીડાયેલા છે. અહીંયા કોણ સુખી છે એમ જે જાણતો હોય તે બધા દુઃખ મિશ્રિત છે. સુખ પાછળ દુઃખ રહેલું જ છે બધાને. બ્રહ્માજીએ ઉત્પત્તિ કરી તે એમના પૂંછના ભાગમાંથી જે લોકોની ઉત્પત્તિ થઈ તે બ્રહ્માજીની પાછળ જ દોડ્યા. એટલે બ્રહ્માજી પણ સુખી નથી. સમજો કેમ દોડ્યા એની મારે ચર્ચા નહીં કરવી, બરાબર. એમ અવધારીને જન્મ મરણ ધર્મવાળા લોક માત્ર થકી આ કોઈ લોક મારે ન જો. એટલે પછી એમ જાણી જાય કે આ બધું જ દુઃખ મિશ્રિત છે તો પછી 14 લોકના બ્રહ્માંડમાં કયું સુખ જોઈએ? તો 14 લોકના બ્રહ્માંડમાં કોઈ લોક એવો નથી કે જ્યાં મારે જન્મ થવો જોઈએ. બસ હવે આ બ્રહ્માંડ જે છે એ માયાના જે લોક છે એનાથી મારે બહાર ભગવાનના ધામમાં જવું છે. આવું જેને ખબર પડી જાય એ જ દ્રઢ વૈરાગ્ય થાય તે આ શ્રેષ્ઠ તીવ્રતર વૈરાગ્ય કયો છે. આ તીવ્રતર વૈરાગ્ય કે અહીંયાથી બહાર નીકળવું છે. 14 લોકના બ્રહ્માંડમાં એક પણ જગ્યા પર લોભાવું નથી. આ તીવ્રતર વૈરાગ્ય. આવો વૈરાગ્ય થાય તો પછી એ સંન્યાસ આશ્રમ એનો શોભી ઉઠે, કારણ કે એને અહીંયા કંઈ રસ જ નથી પછી, બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવે